આજે આપણે ચેપ્ટર નંબર 9 જેનું નામ શું છે? ખાતાવહી અને ખતવણી, લેઝર પોસ્ટિંગ કહી શકાય. એની આપણે થિયરી અત્યારે આપણે આ લેક્ચરની અંદર જોઈશું. ખાતાવહી અને ખતવણી કોને કહેવાય? ખાતાવહી અને ખતવણીની શા માટે જરૂર પડે છે એ આપણે જોઈશું. સૌથી પહેલા જુઓ, આપણે સૌથી પહેલા આમનોંધ લખતા શીખ્યા, હે ને? ઉધાર જમાના નિયમો પ્રમાણે આમનોંધ લખતા હતા. એના પછી આપણે શું જોયું? પેટા નોંધ. એના પછી શું જોયું? રોકડ મેળ, હે ને? એના પછી ખાસ આમનોંધ. હવે આવ્યું છે આપણું ખાતાવહી અને ખતવણી. ખાતાવહી અને ખતવણી પછીનું ચેપ્ટર છે આપણું કાચું સર્વે. ખાતાવહી અને ખતવણીની અંદર આપણે પ્રથમ પરીક્ષાની અંદર 6 ગુણનો દાખલો પૂછાઈ શકે છે. તો સૌથી પહેલા આપણે ખાતાવહીનો અર્થ જોઈએ. શું જોઈએ? ખાતાવહીનો અર્થ. ખાતાવહી કોને કહેવામાં આવે? તો નામું એ ધંધાના આર્થિક વ્યવહારો નોંધવાની શું છે? પ્રક્રિયા છે. આખી પ્રક્રિયાને શું કહેવામાં આવે? નામું કહેવામાં આવે. દરેક વેપારીનો હેતુ આ નોંધાયેલ હિસાબી નોંધો પરથી ધંધા માટે ઉપયોગી માહિતી મેળવવાનો છે. ખાલી હિસાબો લખીને મૂકી દેવાનો ના હોય, હે ને? કે આખા વર્ષની કેવી રીતે હિસાબી માહિતી મેળવે છે? કે જેમ કે હિસાબી વર્ષ દરમિયાન કુલ કેટલી ખરીદી કરવામાં આવી, હે ને? આખા વર્ષની અંદર અહીંયા શું લખેલું છે? હિસાબી વર્ષ. કયો વર્ષ લખ્યો છે? હિસાબી વર્ષ. હિસાબી વર્ષ આપણો કયો હોય છે? એપ્રિલ થી શરૂઆત થાય. 1 એપ્રિલ થી લઈને 31 માર્ચ સુધી, હે ને? અત્યારે આપણો હિસાબી વર્ષ કયો ચાલી રહ્યો છે? તો 1 એપ્રિલ 2025 થી પૂરો ક્યારે થશે? 31 માર્ચ 2026 ના રોજ, હે ને? એપ્રિલ થી શરૂઆત થાય અને માર્ચમાં પૂરો થાય. તો આખા વર્ષની અંદર કુલ કેટલી ખરીદી કરવામાં આવી? તમે આમનોંધ લખી, આમનોંધ ઉપરથી તમને ખબર પડશે કે આખા વર્ષની અંદર કુલ કેટલી ખરીદી કરી? નહીં પડે ખબર. પેટા નોંધની ઉપરથી ખબર પડશે? નહીં પડે. પેટા નોંધની અંદરથી ફક્ત તમને ઉધાર ખરીદી ખબર પડશે કે તમારી ઉધાર ખરીદી કેટલી, પણ કુલ ખરીદી કેટલી તમે જાણી શકતા નથી. એવી રીતે કુલ કેટલું વેચાણ કરવામાં આવ્યું, કયા પ્રકારના કેટલા ખર્ચા થયા, હે ને? અલગ અલગ પ્રકારના ખર્ચા હોય. ઓફિસને લગતા ખર્ચા, જાહેરાતને લગતા ખર્ચા, નાણાકીય ખર્ચા, વેચાણ વિતરણને લગતા ખર્ચા, ખરીદીને લગતા ખર્ચા, ઉત્પાદનને લગતા ખર્ચા, એ બધા અલગ અલગ પ્રકારના ખર્ચા કેટલા થયા અને કયા પ્રકારની કેટલી આવકો થઈ, કેટલી મિલકતો અને કેટલા લેણા છે, એટલે આપણે કોની જોડેથી કેટલા લેવાના છે, હે ને? કોની જોડેથી કેટલા લેવાના છે, એમ જ કેટલા પૈસા આપણે ચૂકવવાના છે, એટલે કે દેવા છે. અને જવાબદારીઓ છે, ધંધામાં કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું. આવી વિવિધ પ્રકારની માહિતી ફક્ત આમનોંધ કે પેટા નોંધ દ્વારા જાણી ન શકાય, હે ને? આવી જે માહિતી જે છે આપણને આમનોંધ કે પેટા નોંધ ઉપરથી ખબર ન પડે કે વર્ષના અંતર કેટલો નફો થયો, હે ને? વર્ષના અંતે કોની જોડેથી આપણે કેટલા રૂપિયા લેવાના એ આપણને ખબર ના હોય. તો ઉપર દર્શાવેલ બાબતોને ધ્યાનમાં રાખીને હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણો શોધવા અલગ અલગ ખાતાઓ બનાવવામાં આવે છે. દરેકનું અલગ અલગ ખાતું બનાવવામાં આવે. મૂડીનું અલગ ખાતું હોય, ઉપાડનું અલગ ખાતું હોય, હે ને? ખરીદનું અલગ ખાતું હોય, વેચાણનું અલગ ખાતું હોય, પગારનું અલગ ખાતું હોય. દરેકના અલગ અલગ શું બનાવવામાં આવે? ખાતા બનાવવામાં આવે. ને આવા અલગ અલગ ખાતાઓ જે ચોપડામાં બનાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ખાતાવહી, એટલે કે લેઝર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લેઝર. ખબર પડી કે ના પડી? ક્લિયર? ચલો હવે ખાતું એટલે શું? ખાતું કે કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ, માલ, મિલકત, ઉપજ કે ખર્ચ, એટલે આના સિવાય બીજું કંઈ ના હોય. કાં તો ખાતું વ્યક્તિ ખાતું હોઈ શકે, અથવા તો માલ મિલકત પ્રકારનો ખાતો હોઈ શકે, અથવા તો ઉપજ ખર્ચ પૈકી કોઈ એક બાબત સાથે સંકળાયેલ તમામ વ્યવહારોનો નિશ્ચિત નમૂનાના નામાના નિયમો અનુસાર ઉધાર અને જમા અસરો દર્શાવતું તારણ એટલે શું કહેવાય? ખાતું કહેવાય. એની અંદર બે હોય, ઉધાર અને જમા. અહીંયા એક ખાતાનો નમૂનો બી લખેલો છે, હે ને? ખાતાનો નમૂનો આવી રીતે હોય, તમને દેખાય છે. જુઓ, આ બાજુ પહેલી બાજુ હોય, ડાબી બાજુને કઈ બાજુ કહેવાય? સામેની બાજુને કઈ કહેવાય? જમા બાજુ. અહીંયા શું લખેલી છે? પહેલો કોલમ. જુઓ, આટલું ઉધારનું, આ ભાગ ઉધાર, અહીંયાથી આ ભાગ કયો કહેવાય? જમા કહેવાય. સૌથી પહેલા જુઓ અહીંયા તારીખ, આ તારીખ, વિગત. નોપા એટલે નોંધણી પાના નંબર કહેવાય. નોપા એટલે શું કહેવાય? નોંધણી પાના નંબર, હે ને? આ આપણે જે ખાતાવહીની અંદર ખતવણી કરી રહ્યા છીએ એ આમનોંધ ઉપરથી કરતા હોઈશું, અથવા પેટા નોંધ ઉપરથી કરતા હોઈશું, અથવા ખાસ આમનોંધ ઉપરથી કરતા હોઈશું, અથવા તો રોકડ મેળ ઉપરથી કરતા હોઈશું, હે ને?
પછી ફરીથી શું આવે? ખાતા, તારીખ, વિગત, નોપા અને રકમ. અહીંયા બી કયું કોલમ? આ કઈ રકમ છે? ઉધારનું કોલમ રકમ છે. આ જમાનું કોલમનું રકમ છે. એટલે તમારે તારીખ, વિગત, નોપા, રકમ, તારીખ, વિગત, નોપા, રકમ, આ ઉધાર બાજુ અને આ જમા બાજુ. પહેલી બાજુ હંમેશા કઈ હશે? ઉધાર બાજુ જ. પહેલી બાજુ હંમેશા કઈ હોય? પછી જે હોય એને કઈ બાજુ કહેવાય? જમા કહેવાય. બરાબર છે. વિગતનું કોલમ થોડું મોટું બનાવવાનું, કેમ કે એની અંદર આપણે વિગત લખવાની છે સામેવાળા ખાતાની. ક્લિયર? ચલો હવે ખતવણીનો અર્થ. આપણું ચેપ્ટરનું નામ છે ખાતાવહી અને ખતવણી. તો આમનોંધ કે પેટા નોંધ પરથી નામાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારને ખાતાવહીમાં અસર થતી હોય તે ખાતામાં તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? ખતવણી અથવા ખતવવું કહે છે. ખતવણી શું છે? એક પ્રકારની પ્રક્રિયા છે, પ્રોસેસ છે. શું પ્રોસેસ કરવાની છે? શું પ્રક્રિયા છે? કે આમનોંધ અને પેટા નોંધના પરથી નામાના નિયમો પ્રમાણે આપણે વ્યવહારોને ખાતાવહીમાં લખવાની. ઉધાર થતું હોય ઉધાર, જમા થતું હોય તો જમા, એને લખવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ખતવણી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓકે. આમનોંધનો ચોપડાને મૂળ ચોપડો કહેવાય, એ આપણે આમનોંધમાં જોઈ લીધું હે ને. આમનોંધના ચોપડાને કયો ચોપડો કહેવાય? મૂળભૂત ચોપડો અથવા પાયાનો ચોપડો કહેવામાં આવે છે. પરંતુ ખાતાવહીના ચોપડાને શું ગણવામાં આવે છે? રાજા ગણવામાં આવે છે. ખાતાવહીના ચોપડાને શું કહેવામાં આવે છે? ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે. જે બી ચોપડાઓ બનાવો દરેક ચોપડાઓનો રાજા શું કહેવાશે? ખાતાવહીનો ચોપડો. ખાતાવહીના ચોપડાને શું ગણવામાં આવે છે? ને રાજા ગણવામાં આવે છે. અને ખાતાવહીના નામનો મુખ્ય ચોપડો, ખાતાવહી નામાનો એટલે કે એકાઉન્ટનો કયો ચોપડો કહેવાય? મુખ્ય ચોપડો અથવા પ્રધાન નોંધવહી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. મુખ્ય ચોપડો કહી શકાય અથવા તો પ્રધાન નોંધવહી કહી શકાય છે. ચલો હવે જુઓ, ખાતાવહીના સ્વરૂપો 3 છે. 3 પ્રકારે ખાતાવહી તૈયાર કરી શકાય છે. બાંધેલો ચોપડો, છૂટા પાના સ્વરૂપે અને કાર્ડ સ્વરૂપે. કયો કયો? બાંધેલો ચોપડો. તો સૌથી પહેલા આપણે બાંધેલા ચોપડાની વાત કરીએ તો સામાન્ય રીતે મોટા ભાગના જે વેપારીઓ હોય ને, ખાસ કરીને નાના વેપારીઓ આ પ્રકારની ખાતાવહી પસંદ કરતા હોય છે. કયા પ્રકારનો? બાંધેલો ચોપડો પસંદ કરતા હોય છે. આવી ખાતાવહી એકંદરે ઓછી ખર્ચાળ હોય છે. બાંધેલો ચોપડો જે છે એ કેવો હોય છે? ઓછો ખર્ચાળ હોય છે. અને સાચવણીની દ્રષ્ટિએ પણ શું હોય છે? સરળ હોય છે. આ ખાતાવહી એક બાંધેલા ચોપડાના સ્વરૂપે હોય છે, જેમાં શરૂઆતમાં અનુક્રમણિકા આપેલો હોય છે. અનુક્રમણિકા તમને ખબર હશે, તમારા દરેક ચોપડાની અંદર આગળ અનુક્રમણિકા હોય છે. એ શેના માટે હોય છે? કે તમે કયું ચેપ્ટર કયા પાનેથી શરૂઆત કરો એ આગળ લખવું હોય તો તમે લખી શકો છો. અને દરેક પાને અનુક્રમ નંબરો આપેલા હોય છે. આવી ખાતાવહીમાં ચોપડો બાંધેલો હોવાથી જરૂરિયાત ઊભી થતા વધારાના પાના ઉમેરી શકાતા નથી. તો વધારાના પાના ઉમેરી શકાય એના માટે બીજું સ્વરૂપ કયું છે? છૂટા પાનાના સ્વરૂપો. આ પ્રકારની ખાતાવહી એટલે કઈ? છૂટા પાના સ્વરૂપેની ખાતાવહી જાડા પૂંઠાવાળી અને ધાતુના માળખાવાળી ફાઇલ સ્વરૂપે હોય છે. હે ને? આ માળખું ખાસ પ્રકારનો કળ સાથે જોડાયેલું હોય છે. આવી ખાતાવહીમાં તાળાની સુવિધા પણ, લોક સિસ્ટમ પણ હોવાથી તે સગવડ સાથે સલામતી પણ આપે છે. અહીં દરેક પાના પર પાના નંબર આપેલો હોય છે. અહીં વેપારી પોતાની જરૂરિયાત પ્રમાણે ખાતાવહીમાં પાનાઓના વધારો કે ઘટાડો કરી શકે છે. અને ત્રીજું પછી કયું છે આપણું? કાર્ડ સ્વરૂપે. કયું છે? ખાતાવહીનું આ સ્વરૂપ સગવડ સાથે સલામત સ્વરૂપ છે. અહીં દરેક ખાતા માટે પાનાને બદલે કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. પાનાને બદલે કોનો ઉપયોગ કરવામાં આવે છે? કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા જ કાર્ડ ધાતુના સળિયા સાથે ગોઠવાયેલા હોય છે. અહીં બધા જ કાર્ડને ધાતુને કે લકડાની ખાસ કેબિનેટમાં રાખવામાં આવે છે. જો કે એકંદરે આ જે છે ને એ ખર્ચાળ છે. આની અંદર ખર્ચો કેવો થાય છે? વધારે પડતો થાય છે. અહીં વેપારી પોતાની જરૂરિયાત પ્રમાણે કાર્ડમાં વધારો કે ઘટાડો કરી શકે છે. આ સ્વરૂપમાં ખાતાની અનુક્રમણિકા માટે અલગ કાર્ડની વ્યવસ્થા રાખવી પડે છે. હવે જુઓ, આપણે ખાતાવહીના જુદા જુદા એટલે કે 3 પ્રકારો જોયા, 3 સ્વરૂપો જોયા. પરંતુ આજના કોમ્પ્યુટર યુગમાં હિસાબી નોંધો અને ખાતાવહી માટે કોમ્પ્યુટરનો ઉપયોગ શું થાય છે?
વધતો જાય છે. ત્યાંથી ઉપર દર્શાવેલ સ્વરૂપનો ઉપયોગ ક્રમશઃ શું થઈ જાય છે? ઘટતો જાય છે. એટલે તમે કોઈ પણ વ્યવહારની આમનોંધ કરો ને એટલે ડાયરેક્ટ એની ઓટોમેટિકલી ખતવણી ભી થઈ જાય, કાચું સરવૈયું બની જાય, એની ડાયરેક્ટ વાર્ષિક હિસાબોમાં પણ અસર થતી હોય છે. કેમ કે કોમ્પ્યુટરની અંદરથી બહુ બધા એવા સોફ્ટવેરો છે જેવી રીતે ટેલી છે, મિરેકલ છે, એ બહુ ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરો છે જેના ઉપરથી ખાલી એક જ એન્ટ્રી કરો એટલે બધું ઓટોમેટિકલી બની જતું હોય છે. ચલો આની અંદર દરેકને કમ્પ્લીટ ખબર પડી? ક્લિયર? કોઈ ડાઉટ? ચલો તો